Okay, so firstly students, today we are doing the topic of TY BCom. આજે જે આપણે ટોપિક કરી રહ્યા છે એ TY BCom નો ટોપિક આપણે કરવાનો છે, બરાબર. ગઈ વખતે મેં તમને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની ઇન્ટ્રોડક્શન આપી હતી. એ ઇન્ટ્રોડક્શન ઉપરાંત તદુપરાંત એના સિવાય પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણે હવે અહીંથી કવર કરવાનું સ્ટાર્ટ કરીશું. સો ફર્સ્ટ હું તમને છે ને અત્યારે જે કરાવી રહ્યો છું ટોપિક, બરાબર, એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે તમારે કોઈ પણ વસ્તુના ફંડ એન્ડ ફાઇનાન્સીસને કેવી રીતે કન્સિડર કરીને ચાલવાનું છે, બરાબર. જોડે જોડે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુના ફંડ એન્ડ ફાઇનાન્સીસને કન્વર્ટ કરી રહ્યા છે, બરાબર, આપણે ફંડ અને ફાઇનાન્સીસને કન્સિડર કરી રહ્યા છે, તો એમાં તમારું એસ્ટિમેશન એ જોવું જોઈએ કે તમારી પાસે લિક્વિડ અસેટ્સ વધારે હોવી જોઈએ. એટલે કે તમારી પાસે અસેટ્સ જેટલી વધારે હશે એટલો તમારો ગ્રોથ ફાસ્ટર અને ફાસ્ટર થશે. કમ્પેરેટિવલી અસેટ્સ ઓછી હશે તો તમારો ગ્રોથ એટલો ફાસ્ટર થશે, બરાબર. તો અસેટ્સ વધારે હોવી જોઈએ, લાયબિલિટી ઓછી હોવી જોઈએ. તો હું વાત કરી રહ્યો છું કરંટ રેશિયો, બરાબર. તો ફર્સ્ટ ટોપિક આપણે અહીંથી કન્ટિન્યુ કરીશું રિગાર્ડિંગ ધ ફોર્મેટ ઓફ કરંટ રેશિયો, બરાબર. તો કરંટ રેશિયો આપણે જોતા જઈએ તો ફર્સ્ટ ટોપિક આપણો રહેશે એ છે કરંટ રેશિયો, બરાબર. તો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ કરંટ રેશિયો. કરંટ રેશિયો બરાબર આપણે શું કન્સિડર કરવાનું છે? વોટ ઇઝ કરંટ રેશિયો? કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ અપોન કરંટ લાયબિલિટી. તો કરંટ રેશિયોના બરાબર શું જોવામાં આવશે? કરંટ અસેટ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી. તમારા બિઝનેસની અંદર જે તમારી કરંટ અસેટ હશે એની કમ્પેરિઝનમાં તમારી પાસે કરંટ લાયબિલિટીઝ કેટલી છે એ તમારે ખાસ ચેક કરવાનું રહેશે, બરાબર. તો મારા બિઝનેસમાં મારી પાસે કરંટ અસેટ બહુ વધારે છે, કમ્પેરેટિવલી કરંટ લાયબિલિટી ઓછી છે, તો મારો બિઝનેસ ગ્રોઈંગ છે. પણ જો કરંટ લાયબિલિટી વધારે છે, રૂટીનના પેબલ્સ વધારે છે, બરાબર, તો મારો બિઝનેસ એટલો ફ્લોઈંગ નથી. હવે અહીંયા તમે એક વસ્તુ સમજી લો, અહીંયા કેટલા સ્ટુડન્ટ્સ એવા પણ હશે કદાચ માઇટ બી કે જેમને કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી વચ્ચેનો ડિફરન્સ પણ નહીં ખબર હોય. તો એ પણ આપણે રિસોલ્વ કરતા જઈશું. તમને સમ બાય સમ દરેક વસ્તુ બહુ પરફેક્ટલી અને પ્રેક્ટિકલી સમજાવતો જઈશ જેથી તમને ક્લિયર થશે. ઓકે, તો કરંટ અસેટ અપોન કરંટ લાયબિલિટી. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કરંટ અસેટ કેટલે શું આવશે? કરંટ અસેટ એટલે આવી જશે ડેટર્સ આવી જાય, બરાબર. જેની પાસેથી આપણે પૈસા લેવાના બાકી છે, બિલ્સ રિસીવેબલ આવી જશે કે જે બિલ્સના આધારે આપણે પૈસા લેવાના બાકી છે, બરાબર. કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, બરાબર. આ દરેક વસ્તુ, ક્લોઝિંગ સ્ટોક, આ દરેક વસ્તુ આપણી કરંટ અસેટ્સ કહેવામાં આવશે. એટલે આ આપણા બિઝનેસના અસેટ્સ છે કે જેમાંથી આપણને પૈસા મળી શકે છે. કમ્પેરેટિવલી જોડે જોતા જઈએ તો કરંટ લાયબિલિટી આપણે કહીશું. કરંટ લાયબિલિટીમાં આપણે કહી શકીએ ક્રેડિટર આવી જશે જેને આપણે પૈસા આપવાના બાકી છે, બિલ્સ પેએબલ આવી જશે જે બિલના આધારે આપણે પૈસા આપવાના બાકી છે, અને એની જોડે જોડે આપણે કહી શકીએ બીઓડી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, જે પ્રકારની સીસી જેવું જ હોય છે જેને કેશ ક્રેડિટ કહેવાય છે, કે જ્યાં આપણને બેંક આપણા અકાઉન્ટ કરતાં પણ વધારે બેલેન્સનો બેનિફિટ આપતી હોય છે. ફોર એક્ઝામ્પલ, મારા અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા છે, મેં કોઈને 1,05,000નો ચેક આપ્યો છે, ઓકે. એ ચેક પાસ થઈ ગયો. કેમ? કારણ કે મારી પાસે બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી જે છે એ અરાઉન્ડ 5,000 રૂપીસની છે ઉપર, એટલે 1,05,000 બેંકે પાસ કરી દીધો વિધાઉટ એની કમ્પેરિઝન કન્સિડરેશન. સો બીઓડી કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. તો એક વખત અગેન કરંટ લાયબિલિટીનો જ પાર્ટ છે જે આપણે વિધિન 1 યર ભરવાની રહેશે. કોઈ પણ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ હોય છે જે આપણે પે કરવાના બાકી છે વિધિન 1 યર શોર્ટ ટર્મ બેસિસના, કોઈ કરંટ લાયબિલિટી છે. અગેન આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રકારના પ્રી રિસીવ્ડ ઇન્કમ હોય છે, કોઈ આપણને એડવાન્સમાં પૈસા આપી દીધા હોય ને એનો બેનિફિટ આપવાનો બાકી હોય. ફોર એક્ઝામ્પલ, તમે એક સિંગર છો અને તમે કોઈના શો બુક કરી લીધા છે, તમે એડવાન્સ લઈ લીધા છે બધા જ પૈસા, તો હવે એ શો તમારે કમ્પલસરી કરવો પડશે. તો વોટ્સ અગેન ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એઝ અ લાયબિલિટી, બરાબર. તો અહીંયા આપણે જોતા જઈએ નેક્સ્ટ પોઈન્ટ. તો કરંટ રેશિયોઝ છે, તો એની અંદર વન્સ અગેન પબ્લિક સુધી હશે કરંટ અસેટ અપોન કરંટ લાયબિલિટી, બરાબર. તો આપણે જોતા જઈએ નેક્સ્ટ પોઈન્ટ. તો આપણી પાસે ફર્સ્ટ પોઈન્ટ અહીંયા અરાઇઝ થાય છે, ધેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એઝ અ કરંટ અસેટ. ઓર આપણે કહી શકીએ કે કરંટ અસેટની જોડે જોડે આપણે કરંટ લાયબિલિટીને પુટઅપ કરીને ચાલવાનું છે. તો આપણી પાસે કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી બંને પોઈન્ટ્સ કન્સિડર છે. સો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોતા જઈએ. ફ્રોમ ધ information given below, આપણી પાસે ક્વેશ્ચન પણ છે. ફ્રોમ ધ information given below,
સો આપણે નેક્સ્ટ જોતા જઈએ, બરાબર. તો ફ્રોમ ધ ઇન્ફોર્મેશન ગિવન બિલો find out the current ratio. તો આપણી પાસે જે ઇન્ફોર્મેશન આપેલી છે એમાંથી આપણે શું શોધવાનું છે? કરંટ રેશિયો, બરાબર. તો કરંટ રેશિયો માટે આપણને ઇન્ફોર્મેશન ગિવન છે કે ભાઈ ડેટર્સની ઇન્ફોર્મેશન આપણને આપેલી છે, that is considered to be 60,000 rupees. Creditors બરાબર 40,000 rupees. Bank balance 6,000 rupees. Cash balance 4,000 rupees. એના પછી નેક્સ્ટ આપણને આપેલું છે બિલ્સ પેયેબલ 8,000 rupees. Bills receivable 10,000 rupees. Outstanding expense 2,000. તો આપણી પાસે જે આ ગિવન ઇન્ફોર્મેશન છે, બરાબર, દરેક વસ્તુની, બરાબર, એ આપણે રિટર્ન કરવાની છે. સો લેટ્સ સી ધ ફર્ધર. પહેલું આપણને આવી જશે કરંટ રેશિયો, બરાબર. કરંટ રેશિયો બરાબર આપણે શું મૂકવાનું? કરંટ અસેટ અપોન કરંટ લાયબિલિટી, બરાબર. તો કરંટ રેશિયોના ફોર્મમાં આપણે જોતા જવાનું રિગાર્ડિંગ ધેટ કરંટ અસેટ અપોન કરંટ લાયબિલિટી. તો બોલો હવે અહીંથી ફટાફટ મને કહેવા માંડો કરંટ અસેટ આપણે શું લખતા જવાનું? કરંટ અસેટના ફોર્મમાં ડેટર્સ પ્લસ બેંક બેલેન્સ પ્લસ કેશ બેલેન્સ પ્લસ બિલ્સ રિસીવ્ડ. બરાબર. જો મેં આ રીતે લખી દીધું છે એ જ આપણે રિસેમ્બલન્સ કરવાનું રહેશે, બરાબર. તો ડેટર કેટલું આવશે? 60,000. બેંક બેલેન્સ કેટલું થશે? 6,000. કેશ બેલેન્સ 4,000 અને જોડે જોડે બિલ્સ રિસીવેબલ કેટલું આવશે? 10,000. એટલે અગેન આવી જશે 70 અને 80,000. એટલે એ જ રીતે કરંટ લાયબિલિટી, તો કરંટ લાયબિલિટી કેટલું આવશે? કરંટ લાયબિલિટી આપણને જોવા મળશે સો કરંટ લાયબિલિટી, તો કરંટ લાયબિલિટીમાં શું આવી જશે? તો કે ક્રેડિટર્સ આવી જશે, બરાબર. એની જોડે જોડે ક્રેડિટર્સ આવશે, પછી આવશે બિલ્સ પેયેબલ, અને નેક્સ્ટ આવી જશે આઉટસ્ટેન્ડિંગ. તો ક્રેડિટર્સ કેટલું આવશે? 40,000. બિલ્સ પેયેબલ કેટલું આવશે? 8,000 અને આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 2,000. ફાઇનલ આન્સર 50,000. નેક્સ્ટ આવી જશે અસેટ્સ આવશે તમારા 80,000 અને લાયબિલિટી તમારી આવશે 50,000. એટલે ફાઇનલ આન્સર કેટલો થશે? ધેટ યુ હેવ કેલ્ક્યુલેટ. તમારો જે પણ આન્સર આવે, ફોર એક્ઝામ્પલ અહીંયા મારી પાસે કેલ્ક્યુલેટરનો ફોર્મ અવેલેબલ નથી તો હું ડિવાઈડ કરી લઉં છું, બરાબર. તો 5 એટલે કે 1.6 જેવું આવશે. તો ફાઇનલ આન્સર 1.6 એટલે 1 ના પ્રપોર્શનમાં હોય. કરંટ રેશિયો ઓલવેઝ સારા પ્રપોર્શનમાં હોય, 1 ના પ્રપોર્શનમાં હોય. તો આપણો ફાઇનલ આન્સર, બરાબર, એ આપણને શું જોવા મળશે? ધેટ ઇઝ કન્સિડર ટુ બી એઝ અ 1.6:1. એટલે આપણો ફાઇનલ આન્સર જે છે એ 1.6:1 આપણે જોઈ શકીશું. તો ધીસ વુડ બી કન્સિડર ટુ બી એઝ યોર કરંટ રેશિયો, બરાબર. તમે જોઈ શકો છો કે તમારી સામે એક આખો સમ કોપી કરીને લખેલો છે અને એના આધારે આપણે નેક્સ્ટ સમ પણ તમને આપી રહ્યા છે અત્યારે, એ તમારે ટોટલી પોતે વર્ક કરવાનું રહેશે, બરાબર. તો એ સમ હું અહીંયા બોર્ડ પર લખી દઉં છું, બરાબર. એ તમારે જાતે ઉતારવાનું રહેશે, આની જાતે કરવાનું રહેશે. સેમ આર્ક પેટર્નની હોય છે
બરાબર. તો હું અને કરી લઉં છું, તમે ત્યાં સુધી યુ કેન ટેક અ સ્ક્રીનશોટ ઓફ ઇટ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો રિવાઇડ કરીને, એટલે તમારી સામે આખો સમ છે એ રીતે આ સમજાવું છે આ સમ તમને કે તમારા બિઝનેસના કરંટ અસેટ્સ કરતાં તમારી પાસે કરંટ લાયબિલિટી કમ્પેરેટિવલી ઓછી છે અને તમારા બિઝનેસની અંદર કરંટ અસેટના ફોર્મ્સ અને પ્રપોર્શન થોડા વધારે જોવામાં આવે છે. તો ઇટ્સ અ ગુડ સાઇન ફોર ધ બિઝનેસ. નેક્સ્ટ આપણે જોઈએ અને એ સમ તમારે કરવાનું રહેશે ફ્રોમ ધ ઇન્ફોર્મેશન given below. Find out the value of current ratio. બરાબર. એ જ રીતે આપણી પાસે અહીંયા રહેશે ડેટર્સ 60,000, creditors 49,000, bills receivable 30,000, bills payable 8,000. बहुत सिंपल सम છે. આઈ થિંક સો તમે 18,000 बहुत સિમ્પલ સમ છે, તમે બહુ ઇઝીલી એને પુટઅપ કરી શકશો. એટલે મારા હિસાબથી આ સમમાં તમને એટલી કોઈ ગડબડ થવાના ચાન્સીસ બિલકુલ જ નથી. એન્ડ હવેનો આગળનો રેશિયો આપણે કરીશું. ટોટલ મારે તમને અત્યાર સુધીના જે ટોટલ રેશિયોઝ છે આપણા ચેપ્ટરની અંદર 16 to 20 રેશિયોઝ આવશે. એટલે આપણે આગળ હવે રેશિયો કરીશું. બરાબર. ક્વિક રેશિયો આવશે. બરાબર. પછી ગ્રોસ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો. બરાબર. એવી રીતે ઘણા બધા રેશિયોઝ આપણે કરવાના છે. સ્ટોક ટર્નઓવર રેશિયો આવશે, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો આવશે. બરાબર. તો રેશિયો એનાલિસિસનો આખો યુનિટ આપણો રહેશે જે આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, તો સી યુ એટ ધ લેક્ચર્સ once again and definitely class dismiss. See you at the next lecture. I will see you at the next lecture. Thank you very much.